નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ખુશ તો બહુ થયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સાથે સાથે એમના અંધભક્તો. ખુશ થયા ને તમે? ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એ દ્રશ્ય જોઈને તમે ખુશ થયા હશો, કારણ કે તમારા બાપ દાદા તો કોઈ ખેતી સાથે સંકળાયેલા નથી, એટલે તમે લોકો તો ખુશ થવાના જ. નહીતર તો આજે સોશિયલ મીડિયાની અંદર કોઈ એક ભારતીય જનતા પાર્ટીના સમર્થકે કંઈક એક્ટિવિટી કરી હોત કે ભાઈ અમારા બાપ દાદા ખેતીઓ કરે છે, એમની સાથે અન્યાય થાય છે, અમે કેમ સહન કરીશું. એક ભારતીય જનતા પાર્ટીનો અંધભક્ત સોશિયલ મીડિયાની અંદર એમની લખવાની તાકાત નથી આ સરકાર સામે, અને એ પાર્ટીનો એ અંધભક્ત બનીને બેઠો છે. શરમ આવી જોઈએ તમને લોકોને. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. તમારા બાપ ઉપર અત્યાચાર થાય છે, ખેલ જગતના તાત ઉપર અત્યાચાર થાય છે, તમારા મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. શરમ આવે છે કે નહીં તમને લોકોને? કેટલી હદ સુધી તમે લોકો કમળની ડાંગલી ગળી ગયા છો કે તમારો આત્મા જાગતો જ નથી. તમારી આંખો ઉપર જે અંધભક્તિના ચશ્મા લાગ્યા છે એ ઉતરવાનું નામ નથી લેતું. ખેડૂતો શું માગે છે આ સરકાર પાસે, અને શું માંગ્યું ને આ સરકારે શું આપી દીધું? એમનો આ જે પાક પાકે છે ને એમની અંદર જે કદળો થાય છે એ કદળો હટાવવા માટે આ ખેડૂતો એકઠા થયા હતા, અને એમાં ભારતીય જનતા પાર્ટીના ધોતિયા ઢીલા થઈ ગયા. શરમ આવી જોઈએ. હું તો એમ કહું છું, જેટલા ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે ને, અને કંઈક ને કંઈક જો એમના બાપ દાદા ખેતી કરતા હોય ને, તો એવા લોકોએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આ તમારા બાપ દાદા ઉપર લાઠીચાર્જ કરે છે, જગતના તાત ઉપર લાઠીચાર્જ કરે છે, તમારા મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. કંઈક ને કંઈક તમારી હાલત એવી થઈ ગઈ છે કે નથી રહ્યા ઘરના કે નથી રહ્યા ઘાટના. બોલો તો પેલા ફૂટા ફાડી નાખે તમારા, ન બોલો તો સોશિયલ મીડિયાની અંદર તમારી ફજેતી થઈ જાય. તમે નથી રહ્યા ઘરના કે નથી રહ્યા ઘાટના. બોલવું તો ઘણા બધાને હશે, પણ શું કરે? ભારતીય જનતા પાર્ટીનો સમર્થક છે, ભારતીય જનતા પાર્ટીનો અંધભક્ત છે, એટલે શું બોલવું? વિચાર કરો તમે. તમારા બાપ દાદા ઉપર લાઠીચાર્જ થતા હોય, જગતના તાત ઉપર લાઠીચાર્જ થતા હોય, અને તમારા મોઢામાંથી એક શબ્દ ન નીકળે, અને મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે ના દીકરા થતા હોય, તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જે રીતે બોટાદની અંદર નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, દમન ગુજારવામાં આવ્યું છે, કેટલી બર્બરતાપૂર્વક, કેટલી હદ સુધી, કેટલી તાનાશાહી, કેટલી હિટલરશાહી અંગ્રેજોને સારા કહેવરાયા આ લોકોએ તો. ત્યારે આ વાતને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ ગુસ્સે થયા, અને ગુસ્સામાં આવી અને ગોપાલભાઈએ શું કીધું છે એને પણ તમે ખાસ સાંભળી લેજો. નમસ્કાર દોસ્તો, આજે બોટાદની અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી, ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે, એવા સમાચાર મળ્યા છે. બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે. બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય, માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કાંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા, અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું. રાજુભાઈ છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા, પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું, એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે. આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી, અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા. એની ઉપર ગાંધીનગર વાળાના આદેશથી બર્બરતાપૂર્વક ખૂબ ઘાતકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. અનેક નિર્દેશ ખેડૂતોને મારવામાં આવ્યો છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. આટલી હદે અન્યાય, અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે. ખેડૂતોના હામી બનવાના બદલે, ખેડૂતોની મદદ કરવાના બદલે, ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા, ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે, ને એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે. હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે. ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર
જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના છે. બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે. પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે, એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી. આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે. જય કિસાન.